આશીર્વાદ મળશે અને અત્યારે એ પૈકીના મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌપ્રથમ મારી માંગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી છે તે લવ મેરેજ કરે છે એ આ લવ મેરેજમાં એવો સુધારો લાવો કે મા બાપની સહી ફરજિયાત હોય એ લગ્ન માતાની ડાયસ પીઠ ઉપર બિરાજમાન शास्त्री जी समग्र त्रिवेदी परिवारना आमंत्रण ने मान आपीने વધારેલા ગુલાબસિંહભાઈ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ભરતસિંહભાઈ ઠાકરસિંહભાઈ આપ સૌ આમંત્રિત મહેમાનો વડીલો બાપુ ભાગવત કથા વાંચી અને आप સૌને ગૌ ભક્ત અને આવનાર સમયમાં અને વર્તમાન સમયની અંદર ગાય માતાને બચાવવા માટે અને એના સેવા માટે ગામડે ગામડે જે ગૌશાળા પ્રેરિત કથાઓ થઈ રહી છે એના માધ્યમથી લોકોને ખૂબ મોટી પ્રેરણા પૂરી પાડી છે ગાયો માટે બાપુ હું એટલું જ કહીશ કે દીકરીને ગાય દોરે ત્યાં જાય એ આપણી કહેવત છે અને ગાયમાં આપણે 33 કરોડ દેવતાઓનો વાસ એ આપણા સંસ્કૃતિ પ્રમાણે કાયમી આપણે સાંભળીએ છીએ ગાય એટલા પૂરતું એક પશુ નથી પણ એને માની ઉપમા આપણે આપીએ છીએ ગૌ માતા દક્ષનાજી મહારાજ અને અનેક સાધુ સંતો ગૌ માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે એના માટે કરીને એમની લડત ચાલુ છે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું અને આપ સૌની પાસે આશીર્વાદ માંગુ જ્યારે બાપુએ કહ્યું એ પ્રમાણે જે લોકમાર્ગ હોય અને લોકમાર્ગના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવાનું કામ એ હર હંમેશા એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં હર હંમેશા કર્યું છે વિધાનસભા ગૃહમાં બાપુ મેં એક વખત એવી માગણી કરી સરકાર પાસે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ ધર્મની દીકરી હોય કોઈ પણ વિસ્તારની દીકરી હોય પણ આ વર્તમાન ક્યાંક ને ક્યાંક કલિયુગની અસર હટવાને કારણે પશ્ચિમી સંસ્કૃતિની અસર હટવાને કારણે મોબાઈલના કારણે જે આ દીકરીઓ અને એમાં જે માતા ભારે લોકો હોય કે અન્ય રીતે ફોલાવીને કે એને એક પ્રેમ માયામાં ફસાવીને લાગણીમાં લાવીને જે લવ મેરેજ કરે છે એ આ લવ મેરેજમાં એવો સુધારો લાવો કે મા બાપની સહી ફરજિયાત હોય એ લગ્નની નોંધણી ગામમાં થાય અને એમાં પંચમાં પણ ગામના જ લોકો હોય આવો વિધાનસભા ગૃહની અંદર મેં વિધાનસભામાં માગણી કરેલી ને 182 ધારાસભ્યોએ એની જે પાટલી છે એ થપડાવીને અભિનંદન આપ્યા હતા પણ હું તો ફરી કહું છું કે તમામ ગુજરાતમાં જેટલા ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને સરકારને પત્ર લખવો પડે કે વહેલામાં વહેલો આ કાયદો સુધરાવો અને તમામ સમાજોમાં જે વર્ગ વિગ્રહ થાય છે એ વર્ગ વિગ્રહ જો કાબૂમાં લાવવા હોય તો આ લવ મેરેજને રોકવા માટે કાયદામાં સુધારો લાવવો પડશે અને આ એક લોક માંગ છે ત્યારે ફરી આપ સૌને મારી વિનંતી હું ગાય માટે કહું છું અને ગાય માટે એટલું જ કહું છું કે ગૌ માતા એ હવારે આપણે ઘરેથી નીકળીએ ત્યારે હવારે જો ગાય મળે તો આપણે એમ માનીએ કે આજે બધા જ કામ થઈ જશે ગાય મળી છે અને એનું પાલન કરવું એ આપણી સૌની જવાબદારી છે મોટી સંખ્યામાં મારી બહેનો હાજર છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું
કે આપણી જવાબદારી છે. પહેલા તો ઝુરાની અંદર ગાય આપતા, અને ગાય આપતા એટલા માટે કરીને એ દરેક દીકરીઓ હાચવતી કે મને મારા પિયરમાંથી ઝુરામાં ગાય આપી છે તો જિંદગી ભર એની સેવા કરતા. હવે આ ભેંસોનું ચલણ આવ્યું છે ને શંકરચાર ગાયોનું ચલણ આવ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણી જે ઓરિજિનલ ઓલાદ ઓરિજિનલ જે ગાયો છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે. ત્યારે આપ સૌ પશુપાલકો છો, પશુના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છો અને સંકળાયેલા છો, ત્યારે આવનાર સમયમાં બાપુ આપ સૌના આશીર્વાદ મળશે. અને અત્યારે એ પૈકીના મેદાનમાં પણ છું, ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું એ લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે. અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી છે. ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે પાડોશની તમારા બધાની એક દીકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું. આમ તો 2017માં અહીંયા 7માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, 2007માં બાપુ, અને એ ટાઈમે ક્યાંક આશીર્વાદ આપવામાં થોડા ઘણા ક્યાંક ઉણપ રહી ગઈ હોય તો આ 15 વર્ષ પછી ફરી મોકો આપ્યો છે. અને કોતરવાડા, ચીબડા, ચાળવાના બધા પાડોશી છું, એટલે એક પાડોશી ધર્મ તરીકે આપ સૌ પાડોશીનો ધર્મ નિભાવી અને મદદ કરજો એવી પણ આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે. અને આ ગૌશાળા માટે જે આપ સૌએ જે દાન આપ્યું, વ્યક્તિગત રીતે આવડી મોટી કથાનું આયોજન કરી ખર્ચો ઉઠાવી અને આ ગૌ માતાના રક્ષણ માટે ત્રિવેદી પરિવારે જે કર્યું છે એમને હું લાખ અભિનંદન આપું છું. હર હંમેશા એક કહેવત છે કે બ્રાહ્મણ હોય, ગાય હોય, દીકરી હોય, એમના માટે કરીને જેટલી મદદ કરો એટલી ઓછી છે. અને તમામ સાથે મળીને આ ગૌશાળા માટે મદદ કરજો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું.